હોમિયોપેથિકમાં બેપ્ટિસિયા ટિંક્ટોરિયા નામની મેડિસિનનો ઉપયોગ જ્યારે આપણને એક ઉપયોગ જ્યારે ટાઇફોઇડનું કોઈ નિદાન થાય દર્દીમાં એવું લાગે કે કોઈ ટેસ્ટ કરવા પછી એવું લાગે કે ટાઇફોઇડ થયો છે, તો ટાઇફોઇડના કોઈ પણ સ્ટેજમાં શરૂઆતનો સ્ટેજ હોય કે વચ્ચેનો સ્ટેજ હોય કે વારે ઘડીએ ઉઠલા મારતો સ્ટેજ હોય કે ગમે તે હોય, ટાઇફોઇડનું નામ પડે ત્યારે તમે એક બેપ્ટિસિયા ટિંક્ટોરિયા નામની મેડિસિનનું મધર ટિંચર થોડા પાણીમાં 15-20 ટપકા સવાર બપોર સાંજ અમુક 10-15 દિવસ કન્ટિન્યુ રાખો, પછી જુઓ કે કેટલો ફાયદો થયો છે. અને શું છે કે એવું કહેવાય છે કે ભાઈ ટાઇફોઇડમાં કોઈ બી સ્ટેજમાં મધર ટીચર ફોર્મમાં બેપ્ટિસિયા ટિંક્ટોરિયા મેડિસિનનો ઉપયોગ કરવો જ જોઈએ. તો આમાં શું કોઈ ખાલી એક નામ જ ટાઇફોઇડ થી બી આપણે એક મેડિસિન આપી શકીએ છીએ. બીજું કે એક લક્ષણોની વાત કરીએ તો લક્ષણોમાં કઈ રીતનું હોય છે કે હવે ટાઇફોઇડમાં શું ટાઇફોઇડ તો ખરો જ, પણ એના જેવો બીજો બી તાવ હોય ત્યારે પણ આનો ઉપયોગ થાય છે. જેમ કે ટાઇફોઇડ એવું નહીં, ટાઇફોઇડ જેવા બીજા બી ઘણા તાવ હોય કે જેમાં દર્દીને થોડી કમજોરી આવી ગઈ હોય, થાક થકાન જેવું લાગતું હોય, થોડું આમ શું છે થોડું શરૂઆતનું સ્ટેજ હોય, 2-3 દિવસ થયા હોય, જ્યારે ઝાડા બડા હજુ ચાલુ ના થયા હોય અને ખાલી પડ્યો રહેતો હોય, બધું શું કહેવાય થાકી બહુ જતો હોય, એવું લાગે કે હા ભાઈ હવે થાક લાગે છે અને શરૂઆતનો સ્ટેજ જેવું લાગે, થોડો થોડો તાવ હોય, ઉતરતો ને ટાઇફોઇડ ઉતરતું નથી, એક વખત તાવ ચડી જાય પછી ઉતરે ને ઓછો ના થાય આપમેળે, એટલે કે એવું લાગે આપણને. અને શરૂઆતનું સ્ટેજ લાવે, થોડી ઠંડી લાગતી હોય, થોડું માથું દુખતું હોય થોડા પહેલા શરૂઆતના સ્ટેજમાં, તો તમે જેલ્સિયમ અને આ બેપ્ટિસિયા બેમાંથી કોઈ પણ એક મેડિસિન વિચાર કરી શકો છો. જેલ્સિયમમાં શું હોય છે કે દર્દી એક વખત શું તરસ નથી લાગતી, પછી એનું બીજું લક્ષણ એવું હોય છે કે એ શાંતિથી પડ્યો રહે, બસ. એ જેલ્સિયમમાં અને એને શું ડલનેસ હોય, થોડી ઊંઘ વાળી પરિસ્થિતિ આવી હોય, એકદમ ઊંઘ ના આવે, આપણે દારૂડિયા નથી, દારૂ પીને કેવા લથડિયા ખાતા હોય, ચક્કર આવતો હોય, એ રીતે ચાલતા હોય, એટલે આમ ડલનેસ કહીએ આપણે આને, કે થોડું ઊંઘમાં ચાલતા હોય, થોડું લથડતા હોય, એટલે એને ડલનેસ ડ્રાઉઝીનેસ પર તો જેલ્સિયમ આખી પડેલી જ છે મેડિસિન. તો આવું શરૂઆતના સ્ટેજમાં તમે જેલ્સિયમ કાં તો બેપ્ટિસિયા વિચાર કરી શકો છો. બેપ્ટિસિયામાં શું કે શરીરનો દુખાવો વધારે હોય, એટલે કે બીજું એક લક્ષણ એનું બેને મળે છે શું કે બધું આખું શરીર દુખતું હોય, દુખાવો થતો હોય, અને જે બાજુ ઊંઘે ને એ બાજુ દુખાવો વધી જતો હોય એવું લાગે, એટલે દર્દી એક કરવટ પર સૂઈ ના શકે. થાક તો આવી ગઈ હોય, ટાઇફોઇડમાં થાક લાગતો હોય, તો ધારો કે દર્દીને આપણે જોઈએ તો એ દર્દી ખાટલામાં સૂતો હોય તો થોડી કરવટ બદલ કરતો હોય છે, કોઈ શાંતિથી સૂઈ ના રહે. જો શાંતિથી સૂઈ રહે, શાંતિથી આરામથી સૂઈ રહે, તો આપણે બ્રાયોનિયા અને જેલ્સિયમ વિચારી શકીએ, કેમ કે એ લોકો બ્રાયોનિયા અને જેલ્સિયમ આરામ માંગે છે. અને આ દર્દી કેવું છે, બેપ્ટિસિયા ને હલન ચલન જોઈએ, એટલે કે થોડી વારમાં એક જગ્યાથી બીજી આમ કરવટ બદલી નાખે, એમ કહેવાનો અર્થ છે કે એને શું અંગો બધા દુખતા હોય છે અને એને એક જગ્યાએ સૂઈ ના શકે. તો આ લક્ષણ જો આપણે દેખાય તો આપણને આર્નિકા યાદ આવી જોઈએ, રસ્ટોક્સ યાદ આવી જોઈએ, પછી પાયરોજેનમ યાદ આવી જોઈએ, અને થોડી કમજોરી હોય તો આર્સેનિક બી યાદ આવી જોઈએ. પણ આર્સેનિક હવે આ 4 મેડિસિનમાં થોડી કમ્પેરિઝન કરી લઈએ તો આપણને વધારે ખબર પડશે કે થોડી કમજોરી હોય, થોડું ખાટલો પકડી લીધો હોય પેશન્ટે, અને થાક થકાન જેવું લાગતું હોય, આરામ માંગતો હોય, બિલકુલ આરામથી પડ્યો રહેતો હોય, કોઈ હલન ચલન નહીં, તો બ્રાયોનિયા જેલ્સિયમ. અને એવું લાગે કે ભાઈ હવે શું છે કે બધું શરીર દુખવા માંડ્યું છે અને કમજોરી વધારે છે, અને શું કહેવાય છે એક કરવટ બદલ કરે છે, એક જગ્યાથી આમ બદલ કરે છે. તો આનિકામાં બીજું લક્ષણ એવું છે કે આનિકામાં શું છે કે તમે કોઈ બી લક્ષણ પૂછો તો એનામાં શું પછી એક પેલી બેભાન અનકોન્શિયસનેસ કન્ડિશન, એટલે એવી કન્ડિશન કે જેમાં દર્દીને આપણે કંઈ પૂછીએ થોડી ઊંઘવાળી સ્થિતિમાં આવે. જેલ્સિયમ શરૂઆતમાં કેવું કે થોડું લથડિયા ખાતું હોય, થોડું આમ દારૂડિયા જેવી પરિસ્થિતિ, થોડું ઊંઘમાં દેખાય. આમાં તો શું હોય છે કે પ્રશ્ન બોલતા જ એમને બોલી જ નહીં શકતા,
આપણે કઈ પ્રશ્ન પૂછીએ તેનો ઉત્તર બી બરાબર ના આપી શકે, તો એ બધી થોડી આગળનો સ્ટેજ આવી ગયો. તો આનિકા અને બેપ્ટિસિયામાં એવું આવી શકે છે. શું તમે કઈ પ્રશ્ન પૂછો તો આનિકા તો શું છે, એક વખત તમે ગમે તે પૂછો ભાઈ શું થાય છે, તો એક વખત તો એનો ધીરે જવાબ આપી દે છે કે ભાઈ તાવ આવે છે. જ્યારે બેપ્ટિસિયામાં શું હોય છે કે એવું મેન્ટલ કન્ડિશન હોય છે, તમે કઈ બી પૂછો શું થાય છે તો તાવ આટલું જ બોલે, તાવ પૂરું ના બોલે. પેલા તો તાવ આવે છે એટલે કહેવાનો અર્થ છે કે આનિકા પૂરું શબ્દ બોલી જાય છે. એક વખત કોઈ બી પ્રશ્ન પૂછો અને પૂરો જવાબ આપે છે. આ બેપ્ટિસિયા પૂરો ને અર્ધ વચ્ચે જ એ શબ્દ છોડીને સુઈ જાય એટલે પાછું એનામાં ઊંઘી જાય. તો આનિકા અને બેપ્ટિસિયામાં આટલો ફરક છે. આનિકામાં શું છે, પેશાબ ને ઝાડો પેશાબ એની જાતે થઈ જાય છે. જ્યારે હવે શું છે કે બેપ્ટિસિયામાં તો એક મેન લક્ષણ જ છે કે કોઈ બી સ્ત્રાવ એ ઝાડા હોય ઉલટી હોય ગંધાતો જ હોય. એટલે કે આપણને આ દેખાવું જ જોઈએ. રસ્ટોક્સમાં બી ઝાડા થતા જ હોય છે, કેમ કે આગલા સ્ટેજમાં શું ઝાડા થતા જ હોય છે. આમ જેમ આગળ જઈએ ને ત્યારે તો એમાં રસ્ટોક્સ બી વિચારી શકાય, પણ રસ્ટોક્સમાં શું એટલું બધું દુર્ગંધ નથી મારતું. જ્યારે બેપ્ટિસિયામાં શું છે, બિલકુલ સંડાસ કે ઝાડો પેશાબ બિલકુલ ગંધાય, એની આજુબાજુ ઊભું ના રહે આપણાથી. એટલે અને પેલામાં અચાનક એની જાતે થઈ જાય, એને ખબર જ નથી પડતી. હવે રસ્ટોક્સમાં શું કદાચ જીભ બી એની શું પેલું ટ્રાયંગ્યુલર રીપ એવું કહે છે ને, રે ટીપ હોય છે અહીંયા, એની જે જીભની કિનારી હોય છે ને એ લાલ થઈ ગઈ જતી હોય છે. એ બીજા રસ્ટોક્સના બીજા બી લક્ષણ હોય, પણ એનું મેલા લક્ષણ શું કે બસ હલન ચલન કરે તો એને સારું લાગે. જ્યારે એને બધા મસલ્સ પેન હોય, બધા બોડી પેન હોય, એમાં દુખાવામાં રાહત થાય, એ રસ્ટોક્સમાં આવે. તો અને પાયરોજેનમમાં શું છે કે પાયરોજન હવે આ બેપ્ટિસિયામાં બીજું એક લક્ષણ છે કે જ્યારે દર્દીને એવું લાગે છે કે બધા મારા અંગ કપાયેલા હોય એવું લાગે, એના શરીરમાં ટુકડા થઈ ગયા હોય, એટલે આમ ભેગા કરતો હોય એવું લાગે. હવે આવું મેન્ટલ સિમ્ટમ્સ મળે નહીં, પણ કદાચ મળી જાય. કદાચ તમે પૂછો એને ભાઈ કેમ તું આમ હાલે છે, આમ હાલે છે, અને દર્દી એવું કદાચ કહી દે કે ભાઈ મને એવું લાગે છે કે બધું મારું અંગો જુદા જુદા થઈ ગયા છે, કપાયેલા હોય એવું લાગે, અલગ અલગ ભાગમાં ખેંચાઈ ગયું, તો બેપ્ટિસિયા ટિન્ટોરિયા મેડિસિન એક જ સિમ્ટમ્સ પર આપી શકાય છે. કેમ કે અમે આ એનું મેન્ટલ સિમ્ટમ્સ કહેવાય. પાયરોજેનમની હવે પાયરોજનમની વાત કરીએ હલન ચલન પરથી. તો પાયરોજેનમમાં કેવું છે કે તાવ વધારે હોય છે, પણ પરસેવો બી બહુ થઈ જાય છે. તાવ વધારે હોય છે, પરસેવો બી બહુ થાય છે, અને પરસેવો થાય છે તો તાવ ઉતરતો નથી. તાવ ફૂલ છે, અચાનક તાવ ફૂલ ચડી જાય છે, પરસેવો બી બહુ થાય છે, એના શરીરમાં જોઈએ પરસેવો, પણ તાવ ઉતરતો નથી. એટલે આ એક સિમ્ટમ્સ તમને મળી જાય તો તમે પાયરોજેનમ વિચારી શકો છો. આખું સિમ્ટમ્સ ટાઇફોઇડના લક્ષણો દેખાતા હોય, હલન ચલન કરવટ બદલ કરતા હોય, ઊંઘી ના શકતા હોય, અને જો તાવ ફૂલ હોય, પરસેવો બરસેવો થતો હોય અને તાવ ઉતરતો ના હોય, તો તમે પાયરોજેનમ પકડી શકો છો. પછી બીજું પાયરોજેનમનું એક લક્ષણ છે કે તાવની સરખામણીમાં જેટલો તાવ હોય ને એની કરતા નાડી વધારે ચાલતી હોય, 140, 150, 160. એટલે આપણને એવું લાગે કે 103, 102 એવું કહીએ તાવની જે સરખામણીમાં આ નાડી વધારે બતાવતી હોય, પટ 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 કરતું હોય, પલ્સ કહીએ આપણે તો વધારે બતાવે, તો બી આપણે એક લક્ષણ પર બી આ પાયરોજેનમ આપી શકીએ. પછી બીજું હલનચલનમાં એક બીજું રસ્ટોક્સ જોડે આની કમ્પેરિઝન થાય છે. રસ્ટોક્સમાં શું હોય છે કે તમે જ્યારે દર્દી આમ હલે ને શરૂઆત કરે ને તો થોડું થોડું બોડી પેન એનું દુખતું હોય છે, પણ પછી આમ ચાલુ રાખે, કન્ટિન્યુ મોશનમાં રહે ને તો એને બધું દુખાવામાં રાહત થાય છે. જ્યારે આને શું છે, શરૂઆતમાં એકદમ કઈ આમ પથારીમાં સૂતો હોય અને આમ કઈક હલે કે એક જગ્યાથી બીજી જગ્યાએ જાય તો શરૂઆતમાં થોડું સારું લાગે, પણ પછી વારે ઘડીએ આમ કરે ને તો પછી એને દુખાવું પડે, એટલે વધી જાય છે. એટલે થોડું રસ્ટોક્સ કરતા થોડું વધારે. એકદમ ઊંઘ્યો હોય અને પથારી બદલે તો શરૂઆતના મોશનમાં થોડો દુખાવો વધે છે, પણ પછી કન્ટિન્યુઅસ મોશન રહે ને તો સારું લાગવા માંડે, એ રસ્ટોક્સ. અને આમાં શું છે, એકદમ શાંત હોય અને પછી એકદમ મોશનમાં આવે તો થોડું શાંતિ લાગે, પણ પછી કન્ટિન્યુઅસ મોશનમાં રહે ને તો એને દુખાવો વધતો હોય. એટલે કે આ કેમ કે ટાઇફોઇડમાં આટલું બધું કમ્પેરિઝન કરવું પડે કે ટાઇફોઇડમાં શું કે આ રીતના જ લક્ષણ હોય. એ ટાઇફોઇડ હોય, ટાઇફોઇડ જેવા તાવમાં હોય કે એવી મોટી બીમારી હોય તો દુખાવો હોય, પછી એકદમ શું થાક, ફ્રસ્ટ્રેશન, શરીરમાં કમજોરી બી આવી ગયેલી હોય. હવે કમજોરી આવી ગયેલી હોય તો તમે આર્સેનિક બી વિચારી શકો છો, પણ આર્સેનિકમાં શું હોય છે કે મેન્ટલ એન્ઝાયટી વધારે હોય છે. મેન્ટલ એન્ઝાયટી એટલે દર્દીને શું છે એની
ધારો કે એના પલંગ પર સૂતો હોય ને તેને કશું જ એને ગમે નહીં, કશું એ બસ બધી ભૂલો જ કાઢ્યા કરે. એનો આમ થાક કમજોરી બહુ હોય છે, શાંતિથી પડી રહે છે, પણ એનું મેન્ટલ એટલું બધું ખરાબ થઈ જાય છે ને, એટલે કોઈ રૂમમાં એને ગમે નહીં, બધું અસ્તવ્યસ્ત લાગે. પછી કદાચ તમે કદાચ ચા મંગાવી હોય તો ભૂલ કાઢશે કે આ ચા કેવી આપી, આ કેવું આપ્યું, આમ બસ એ સામેવાળાને હેરાન કરતું હોય, બસ આ આર્સેનિક. તો આવું કઈ દેખાય આપણને તો આર્સેનિક પણ આપી શકાય છે. હવે જેટલા બેપ્ટિસિયાના જે મેન જે લક્ષણો છે એ બધા મેં તમને કહી દીધા. તો હવે શું છે કે સ્ત્રાવ એનું બીજું લક્ષણ છે, સ્ત્રાવ, કોઈ બી સ્ત્રાવ જ્યારે બહુ જ ઓફેન્સિવ સ્ત્રાવ હોય, ગંધાતો દુર્ગંધ મારતો સ્ત્રાવ હોય તો આપણને એક વખત બેપ્ટિસિયા યાદ આવી જોઈએ. પછી બીજા સિમ્ટમ્સ દેખાય મળે તો વધારે સારું, પણ એક સિમ્ટમ્સ. પછી એક ગળામાં એક સિમ્ટમ્સ દેખાય છે કે તરલ લિક્વિડ પદાર્થ હોય, લિક્વિડ પદાર્થ એ ગળી શકે છે, આસાનીથી ઉતરી જાય છે ને, પણ કઠણ હોય, જ્યારે કે સોલિડ પદાર્થ હોય, જમવાનું હોય એ એનાથી ઉતરતું નથી. એટલે આ બરાટાકારમાં બી આ લક્ષણ છે. અંદર રોગ કયો છે એ આપણાથી મતલબ નથી, પણ આ લક્ષણ છે. અંદર ગમે તે હોય, કોઈ ટોન્સિલાઇટિસ હોય કે બેક્ટેરિયા હોય કે ગમે તે હોય, પણ આપણને શું કે ગમે તે હોય આવું લક્ષણ આપણને મળે કે પાણી પીવે છે, કોઈ લિક્વિડ છે એ આસાનીથી ગળી જાય છે, અને કોઈ સોલિડ એટલે અનાજ હોય, કોઈ સોલિડ જે વસ્તુ હોય જે ચાવીને ખાવું પડે એ એનાથી ઉતરતું નથી, તો આપણે બરાટાકાર આ મેડિસિન બી વિચાર કરી શકીએ છીએ. હવે આનું એકદમ વિરુદ્ધ એટલે શું કે જે લિક્વિડ ગળી શકે, લિક્વિડ નથી ઉતરતું. આ તો કેવું એકદમ કોન્ટ્રાસ્ટ થઈ ગયું કહેવાય ને, કે લિક્વિડ જે ઉતરે છે પણ સોલિડ લિક્વિડ નથી ઉતરતું અને સોલિડ ઉતરી જાય છે, સોલિડ ગળી જાય છે. જે બધું અનાજ છે એ બધું રોટલા રોટલી શાક એ બધું ખવાય છે, પણ લિક્વિડ પાણી છે, દૂધ છે, ચા છે એવું નથી પીવાતું. તો આ કેવું કહેવાય? આ તો અનકોમન સિમ્ટમ્સ કહેવાય. તો આના માટે ઇગ્નેશિયા મેડિસિન યાદ રાખવી જોઈએ. તો હવે બેપ્ટિસિયા ટિંક્ટોરિયાની જેટલા અમુક જે 4-5 લક્ષણો છે એ મેં તમને કહી દીધા, જે આપણે પ્રેક્ટિકલ આપણે જે ક્લિનિકમાં કામ લાગે એવા લક્ષણો કીધા. બીજા બધા મેડિસિનમાં તમારે શું છે કે આખી બુક્સ વાંચવી પડે અને થોડું કમ્પેરિઝન બી કરવું પડે મેડિસિનમાં, તો જ આ મેડિસિનમાં સારું એવું નોલેજ આવી જશે તમને.